સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશન મામલે આખરે સુરત મહાનગરપાલિકાના કમિશનરે એક તપાસ કમિટીનું ગઠન કર્યું છે, જેમાં ડેપ્યુટી ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને 2 ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરવામાં આવી છે, જેઓ આ આખી ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે। સુરતના નાસિરનગરમાં થયેલા કથિત નકલી ભૂતિયા ડિમોલેશનનો મામલો ખૂબ જ ચર્ચાસ્પદ બનતા આખરે પાલિકા કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। સમગ્ર ભૂતિયા ડિમોલેશન મામલે આ કમિટી તપાસ કરશે। આ કમિટીમાં 6 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં તપાસ કમિટીના સભ્યોમાં 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, 1 એડિશનલ સિટી ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર અને 1 ડેપ્યુટી ઇજનેરની નિમણૂક કરવામાં આવી છે। તપાસ કાર્યવાહીનો અહેવાલ રિપોર્ટ પાલિકા કમિશનરને આ કમિટી રજૂ કરશે। તપાસ કમિટીના સભ્યોમાં મીના ગજ્જર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડોક્ટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, MD ચાવડા, એડિશનલ સિટી ઇજનેર, KL વસાવા, કાર્યપાલક ઇજનેર, RD ગાંજાવાલા, કાર્યપાલક ઇજનેર, મોહસિન કાગઝી, ડેપ્યુટી ઇજનેરની ટીમ છે। નાસિરનગરના જે 84થી વધુ કાચા પાકા મકાનોના કથિત ડિમોલેશન થયા છે તે મામલે આ કમિટી તપાસ કરશે અને સંપૂર્ણ તપાસ કરી અહેવાલ રિપોર્ટ પાલિકા કમિશનરને સોંપશે। સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।